નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં નાસિરનગરમાં ગેરકાયદેસર ડિમોલેશનનો મામલો છે તે સામે આવ્યો છે। ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે। ડિમોલેશન કેવી રીતે થયું તે તપાસનો વિષય છે તેવું રાજન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે તપાસ છે તે સોંપાઈ છે। રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે। સોનલ કામગીરી મુદ્દે ચેરમેને જવાબ આપ્યો હતો। પોલીસ ફરિયાદ મુદ્દે રાજન પટેલે મૌન સાધ્યું હતું। મને મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર સામે એસીબીની કાર્યવાહી છે તે સામે આવી હતી। રૂપિયા 68.98 લાખની અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયો હતો। આવક કરતા 70%થી વધુ મિલકતનો આક્ષેપ પણ ઉચ્ચારવામાં આવ્યો હતો, તેમજ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એસીબીએ કાર્યવાહી શરૂ કરી હતી। એસીબીએ નિવૃત્ત અધિકારી સામે કાયદેસરની તપાસ તેજ કરી હતી। જૂનાગઢથી વાત કરીએ તો કેશોદ વોટર પાર્કમાં બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। કિંગડમ વોટર પાર્કની સમગ્ર ઘટના છે। માસૂમના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો। વોટર પાર્કમાં નાવા ગયેલા બાળકનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું। સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો છે તે પણ હાલ ઉગ્ર બન્યા છે। વોટર પાર્ક મેનેજમેન્ટની બેદરકારી છે તે સામે આવી હતી। મહીસાગરથી વાત કરીએ તો બટાકાવાડા ગ્રામ પંચાયત બેઠકમાં હોબાળો છે તે સામે આવ્યો છે। બટાકાવાડા ગ્રામ પંચાયતની ચાલુ સભામાં લાફાવાળી થઈ હતી। બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી। ચાલુ સભામાં બોલાચાલી બાદ લાફાવાળી થઈ હતી। વિકાસ કામોને લઈ ગ્રામ પંચાયત બેઠકમાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો। મારામારી બાદ બટાકાવાડા ગ્રામ પંચાયતની બેઠક છે તે બરખાસ્ત કરવામાં આવી હતી। ઘટના બાદ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। વડોદરાથી વાત કરીએ તો સાવલી પંથકમાં સિંચાઈ કેનાલોની દુર્દશા છે તે સામે આવ્યું છે। ખેડૂતો માટે કેનાલ છે તે જીવાદોરી ગણાતી હોય છે અને આવી જીવાદોરી સમાન કેનાલો બિસ્માર હાલતમાં જોવા મળી છે। કેનાલોમાં મરામતના અભાવે હાલ અનેક સુરક્ષા કામગીરી અંગે સવાલો છે, તેમજ તંત્રની કામગીરીમાં બેદરકારી દેખાય છે। સિંચાઈ વ્યવસ્થા સમગ્ર મામલે પ્રભાવિત થઈ છે। ધારાસભ્ય કેતન ઈમાનદારની વારંવાર રજૂઆત છે તે પણ સામે આવી છે। ધારાસભ્યની રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન કરવાની સમગ્ર સ્થિતિ છે તે પણ સામે આવી હતી। ખેડૂતોની અનેક રજૂઆતો છતાં વિભાગ નિષ્ક્રિય છે। કેનાલોની તાત્કાલિક સફાઈ અને મરામતની ઉગ્ર માંગ છે તે ઉઠી રહી છે। સિંચાઈ સિઝન પહેલા કામગીરી હાથ ધરવાની માંગ પણ ઉચ્ચારવામાં આવી છે। સાવલી પંથકના ખેડૂતોમાં હાલ તંત્ર સામે ભારે નારાજગી અને રોષનો માહોલ ફેલાયો છે। સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબશ્રીએ ગઈ સંકલન મિટિંગમાં રજૂઆત કરી હતી કે કેનલોનું સમારકામ અને સફાઈ કામ બંનેની રજૂઆત કરી હતી, પણ તે છતાં ઉનાળામાં અમારી કેનલની કોઈ સફાઈ કામ કે સમારકામ થયેલું નથી। ત્યાં સાહેબને નમ્ર વિનંતી કે એની માટે કોઈક રજૂઆત કરે। નવસારીથી વાત કરીએ તો 2 બાળકોના અપમૃત્યુનો મામલો છે તે સામે આવ્યો છે। ન્યાયની માંગ સાથે જોગી સમાજ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો। કલેક્ટર કચેરીએ જોગી સમાજનો હોબાળો છે તે પણ સામે આવ્યો છે। બંને બાળકોની હત્યા કરાઈ હોવાના આક્ષેપો છે તે પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે। બાળકોના મોત મામલે હત્યારાઓને કડક સજાની માંગ પણ પરિવારે કરી હતી। પોલીસનું પ્રાથમિક તારણ છે કે ગુંગળામણથી બાળકોનું મોત થયું છે।
આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની બધી જ સ્કૂલોને હજી સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો હજી સુધી સ્કૂલમાં પહોંચ્યા નથી. નવા સત્ર પહેલા આચાર્યોમાં તેમજ વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ છે તે અટકી ગયું છે. પાઠ્યપુસ્તક લેટ પહોંચતા અભ્યાસ પર અસર પણ પહોંચી છે. દર વખતે વેકેશન દરમિયાન પાઠ્યપુસ્તકોનું વિતરણ થઈ જાય છે. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને છે તે હજુ સુધી પાઠ્યપુસ્તક ન મળ્યા હોવાની વાત છે તે સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં પણ 191 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. તેમાં પણ પુસ્તકોની અછત છે તે જોવા મળી રહી છે, ઘટ વર્તાઈ રહી છે. ત્યારે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ છે તે સ્કૂલ શરૂ થશે, પરંતુ પાઠ્યપુસ્તક હજુ વિદ્યાર્થીઓને ન મળતા ક્યાંક ને ક્યાંક વાલીઓ અને આચાર્યો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે જુનાગઢના વાલીઓ છે જે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, 9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ સુધી પુસ્તકો નથી મળ્યા? એ ચોખ્ખું દેખાડે કે સરકારને વિદ્યાર્થી ભાવિ પેઢીની જરા પણ ચિંતા નથી. અને તાત્કાલિક આજ લગન એમ કે સોમવારે સ્કૂલો ખોલે, છતાં એની માટે સરકારનો કંટ્રોલ નથી. જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય પુસ્તકો બનાવવાનો, એ પોતે જ કે નહીં કાંઈ ધ્યાન આપતા નથી. ફક્ત ને ફક્ત પોતાની ટકાવારી લઈ લે જેવું જ આમાં દેખાય છે. જો વિદ્યાર્થીની એને જરી પણ ચિંતા હોય ભાવિ પેઢીની, આપણે બધા ચિંતા કરતા હોય કે આપણે વિશ્વગુરુ બનવું હોય તો પેલા વિદ્યાર્થીનું ધ્યાન આપવું કે ભાવિ પેઢીના ઘડતરમાં ધ્યાન. આ કોઈ ધ્યાન આપતા નથી, પોતાની ટકાવારીમાં જ પડ્યા છે દેખાય છે. 191 જુનાગઢ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓ છે, 24 સરકારી શાળાઓ છે. ગણતરીના દિવસોમાં જ છે તે સ્કૂલ શરૂ થશે. વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરશે? સરકાર એક તરફ વાતો કરે છે, શિક્ષણ માં સતત આગળ વધી રહ્યું છે. શું કહેશો? ખાલી સરકાર છે એ ફક્ત જાહેરાતો જ કરે છે અને પોતાનું નામ જ કમાય છે. વાસ્તવિક પરિસ્થિતિ જુદી જ છે. આજ બધાને ચિંતા છે, શિક્ષકોને ચિંતા છે કે સોમવારથી નિશાળો ખુલશે, અમારે કયા વિષયમાંથી એને અભ્યાસ કરાવો. આ સરકારની બેદરકારી છે અને જેને જવાબ કે પુસ્તકોને એની માટે તાત્કાલિક પગલાં લઈ અને પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીને મળે એવી કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે વાલીઓ જણાવી રહ્યા છે કે જે જવાબદાર અધિકારીઓ હોય છે તેમને પણ તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ ને જે વિદ્યાર્થીઓ છે તે પુસ્તકની અછત જે જોવા મળી રહી છે તે દૂર થવી જોઈએ. આપણી સાથે હજુ પણ વાલી છે, તેમને જ પૂછીશું. શું કહેશો પુસ્તકોની ઘટને લઈ? પુસ્તકોની ઘટ મારી દ્રષ્ટિએ તો આ કૃત્રિમ ઘટ છે અને ઇરાદાપૂર્વક જો કૃત્ય હોય એવું લાગે છે. એનું સ્પષ્ટ ઉદાહરણ એ છે કે આજે માન લો કે 6 તારીખ છે અને એક દિવસ પછી એટલે કે સોમવારે 8 તારીખ છે. 8 તારીખથી શૈક્ષણિક કાર્ય સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આપણે જોઈએ છે કે જુનાગઢ શહેર જિલ્લાના દરેક બુક સ્ટોરની અંદર દરેક પાઠ્યપુસ્તકો અવેલેબલ છે. મતલબ એ છે કે ને સરકારશ્રીની જે ગ્રાન્ટેડ શાળાઓમાં હજી પુસ્તકો પહોંચ્યા નથી. મતલબ કે સરકારશ્રી દ્વારા જે તે પાઠ્યપુસ્તક છે એ બુક સ્ટોરોને સપ્લાય કરી દેવામાં આવેલ છે, પરંતુ શાળાઓને સપ્લાય કરી દેવામાં આવેલ. એનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકારશ્રી છે એ જે શિક્ષણને જે પ્રોત્સાહન આપવાની વાત છે એને ઘટાડવાની વાત કરી રહી છે, પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે. અને સરકારશ્રી છે એ પોતાનો હાથ એના દેવા માંગે છે અને રાઇટ ટુ એજ્યુકેશનની જે અમલવારી છે એનો સ્પષ્ટ ભંગ થઈ રહ્યો છે. એટલે સરકારશ્રીને અને જે તે જવાબદારોને વિનંતી છે કે તાત્કાલિક આની અમલવારી થાય અને તાત્કાલિક પુસ્તકો છે જે તે શાળાઓ સુધી પહોંચે, એટલે જેથી કરીને ભણશે ગુજરાત તો જીતશે ગુજરાત. અહીં તો આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત તો કેવી રીતે જીતશે ગુજરાત, જયારે મતલબ પાઠ્યપુસ્તકો જ નથી ને બીજી સામે છે કે જે બુક સ્ટોરોમાં આવી ગયા છે. તો સરકારશ્રીને અમારું વિનંતી છે અને તાત્કાલિક આ ધોરણે જે તે જવાબદારો છે એની સામે તાત્કાલિક જે પગલાં ભરી અને તાત્કાલિક જે તે શાળાઓમાં પાઠ્યપુસ્તકનું તાત્કાલિક યુદ્ધના ધોરણે વિતરણ થાય એ જરૂરી છે, એવી અમારી લાગણી અને માંગ. જે રીતે છે તે જુનાગઢના વિદ્યાર્થીઓના વાલીઓ જણાવી રહ્યા છે કે જે પુસ્તકોની ઘટ છે, જે અસર વર્તાઈ રહી છે તે દૂર થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે છે તે જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પુસ્તકોની ઘટ હોવાની વાત કરવામાં આવી છે. 1 થી 2 દિવસની અંદર જ આ ઘટ છે તે દૂર થઈ જશે
અને પુસ્તકો છે તે વિદ્યાર્થીઓને મળી રહેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. હાર્દિક પાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. જો વાત કરીએ મહત્વના સમાચારની તો સુરતમાં ડિમોલેશન વિવાદ છે તે હાલ ગરમાયો છે. જો વાત કરીએ મહત્વના સમાચારમાં સુરત વેડ દરવાજા નાસિરનગર ડિમોલેશન છે તે વિવાદ ગરમાયો છે. એસએમસીએ ડિમોલેશન ન કર્યું હોવાનો સ્પષ્ટ ખુલાસો છે તે પણ કર્યો છે. લાઈવ દોરી કામગીરી દરમિયાન તોડફોડ થતા અનેક સવાલો છે તે સામે આવ્યા છે. પોલીસની બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ છે તે પણ હવે શરૂ થઈ રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહીની ધારાસભ્યની ચેતવણી છે તે આપવામાં આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે હાલ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. સુરતથી વાત કરીએ, નાસિરનગરમાં ગેરકાયદેસર ડિમોલેશનનો મામલો ગરમાયો છે. ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજર પટેલનું સ્પષ્ટીકરણ પણ સામે આવ્યું છે. ડિમોલેશન કેવી રીતે થયું તે તપાસનો વિષય છે તેવું રાજન પટેલે જણાવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. તો હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જેવી રીતે સુરતમાં હાલ ડિમોલેશનનો જે વિવાદ છે તે ગરમાયો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે હિસાબે ગત શનિવારે જે વેટ રોડ દરવાજા છે કતારગામ વિસ્તારમાં આવી રહ્યું છે જે નાસિરનગર છે ત્યાં ડિમોલેશન કરવામાં આવે. ખાસ કરીને વાત કરીએ જ્યારે પહેલી વખત કોંગ્રેસની આગેવાન કે મુસ્લિમ આગેવાન જ્યારે ગયા હતા ત્યારે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમ કહેવામાં આવ્યું હતું કે અમે કહી રહ્યા નથી, પણ એ લોકોને હવે સ્ટેટમેન્ટ બદલાઈ ગયું છે. હવે એ લોકો એમ કહી રહ્યા છે કે અમે માપણી કરવા ગયા હતા ત્યાર પછી ડિમોલેશન કઈ કર્યું અમને ખબર નથી. એ જાણતું છે હાલ ત્યાં જ ઉપસ્થિત જોઈ શકાય છે. એ જ નાસિરનગર છે જે ભૂતિયા ડિમોલેશન કહી શકાય, કેમ કે મહાનગરપાલિકા છે હાથ ઓછી કરી રહી છે કે અમે કર્યા નથી ના જે પોલીસ વિભાગ છે એમ કહી રહ્યા છે કે અમને બંદોબસ્ત માંગવામાં આવ્યું હતું. હવે બેમાંથી સાચું કોણ બોલે છે કે મહાનગરપાલિકા છે કે પોલીસ છે જે આ ડિમોલેશન કરે? કેમ કે હવે જયારે સ્ટેન્ડિંગ ચેરમેનની વાત કરવામાં આવે તો રાજન પટેલ એમ કહી રહ્યા છે કે અમે આમાં કોણ કર્યું છે એનો તપાસ કરશું. કમિશનરને ચાર્જ સોંપવામાં આવ્યું, પણ જયારે કમિશનરને વાત કરવામાં આવી રહ્યું છે ત્યારે કમિશનર એમ કહી રહ્યા છે કે આમાં અમારું કોઈ રોલ નથી, અમને કઈ ખબર નથી. ઝોનલ અધિકારી રામજીવાલાથી પૂછો, રામજીવાલાને પૂછવા જઈએ તો રામજીવાલા એમ કહે છે કે આ અમે કર્યા જ નથી, અમને કઈ ખબર જ નથી, અમે તપાસ કરશું. પણ તપાસની વિષય છે, પણ ક્યારે તપાસ થશે? સૌથી વધારે અહીંયા ઘર જમીન ધોધ થઈ ગયા છે અને જે લોકો છે અહીંયા નિર્વાસી છે જોઈ શકાય છે કે આ લોકો હજી પણ અહીંયા જ રહી રહ્યા છે. અહીંયા જે ડિમોલેશન ની જગ્યા છે ત્યાં જ એ લોકો બેઠા છે ત્યારથી. આજે 8 દિવસ થઈ ગયું પણ આ લોકો હજી સુધી કોઈ અન્યાય નથી મળ્યું. પણ જયારે વાત કરીએ કે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ લોકોને પેટને પાણી નહીં હતું, કેમ કે આ વાત કરી રહ્યા છે કે અમે નથી તોડ્યું. પોલીસ એમ કહી રહ્યું છે કે અમની પાસે મહાનગરપાલિકાના લેટર આવ્યું હતું બંદોબસ્ત માટે. હવે આમાં ક્યારે તપાસ થશે એટલે વાત કરીએ કે આપણી જોડે મુસ્લિમ આગેવાન છે વાત કરશું. શું કહેશો સલામી, જે હિસાબે એકબીજાને ખોખો રમાઈ રહ્યું છે? મહાનગરપાલિકા અધિકારી પહેલા કહેતા હતા કે અમે તોડ્યું નથી, હવે એમ કહે છે તપાસ થશે. પોલીસ એમ કહી રહી છે કે અમને લેટર મળ્યું હતું બંદોબસ્ત માટે અને મહાનગર એમ કે છે અમને ખબર નથી. આખી મામલો શું લાગી રહ્યું છે? દેશના વડાપ્રધાન શ્રીને સૂત્ર આપ્યું છે કે સત્તા સાથ સત્તા વિકાસ, પરંતુ નાસિરનગર પર જયારે આપણે આવીએ અને જે આજની સ્થિતિ જોઈએ તો એટલું ચોક્કસ કહી શકાય કે સત્તા સાથ ને મુસ્લિમો કા વિનાશ, આ શબ્દોનો એટલા માટે પ્રયોગ કરવો પડે છે કે 30 મે અને 1 જૂનના રોજ જે અહીંયા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર એસઓજી પોલીસે ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારો સાથે જે તાંડવ કર્યું છે, જે અમાનવીય અત્યાચાર કર્યું છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એને જેટલા શબ્દોમાં વખોડ્યું એટલા ઓછા પડે. આજે 60 વર્ષ જૂની વસવાટ કરતી આ વસ્તી હોય, ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારો વસવાટ અહીંયા કરતા એના પરિવાર સાથે, એને સવારે 8:30-9 વાગે આવીને એમ કહેવાય છે કે તાત્કાલિક ઘર ખાલી કરો અને અહીંયા બુલડોઝર ચાલુ થઈ જાય, સવારે 10 વાગે બુલડોઝર સ્ટાર્ટ થઈ જાય. એટલે આવો અમાનવીય અત્યાચાર આ સુરતની ધરતી પર પ્રથમવાર થયો છે અને સમગ્ર તંત્ર એમાં કામે લાગ્યો. સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, જૈન જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, પીએ સૈયદ અને બીજા અનેક અધિકારીઓ અને મહિલા અધિકારીઓ પણ હાજર હતા. સુરત શહેર એસઓજી પોલીસ કે જે પોતાની જાતને બહુ બાહોશ પોલીસ સમજે છે, એ એસઓજી નું કામ છે સુરત શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું, બાંગ્લાદેશીઓને પકડવાનું. સુરત શહેરનું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સમાં, એમડીમાં, ચરસ, ગાંજા, અફીણ, નશાકારક પદાર્થોમાં, ફોરેક્સમાં, એના ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવું જોઈએ. પરંતુ છેલ્લા 6 મહિનામાં
ડીસીપી રાજદીપસિંહ નકુમની નિગરાની હેઠળ કોઈ કામગીરી એસઓજી કરી નથી કે આપણને આંખને ઊંઘીને વળગી શકે. એમની કામગીરીમાં સાવ નિષ્ક્રિય રહે છે. નબળા કે એને એના કાર્યક્ષેત્ર બહારની જ કામગીરીઓ કરી છે. શું કામગીરી કરી? તો કે ભાજપના જે બિલ્ડરો હોય કે ભાજપનો જે વ્યક્તિગત સ્વાર્થ ધરાવતો વ્યક્તિ હોય એને કઈ રીતે લાભ પહોંચાડતો. આ જે એસઓજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સોપારી લીધી એકબીજાના મેળાપેમાં માત્ર બિલ્ડરના લાભાર્થી. આ સોપારી શબ્દ એટલા માટે ઉપયોગ કરવું પડે છે કે આ જો મહાનગરપાલિકાની જગ્યા પર હોય, વર્ષોથી આ લોકો મહાનગરપાલિકાના વેરા ભરે છે, વેરા બિલ પર જમીન માલિક તરીકે મહાનગરપાલિકાનું નામ છે, એટલે મહાનગરપાલિકાને આ ઝૂંપડા હટાવો તો એની પ્રોસિજર છે. નોટિસ આપવી પડે કે તમે રસ્તાની આજે આવો છો કે વિકાસના કામ માટે આવો છો. એના ગામ લોકો તરફથી સામે રજૂઆત મળે કે અમને વૈકલ્પિક આવાસ આપો. પછી કોર્પોરેશન પાછા વૈકલ્પિક આવાસ માટે નોટિસ મોકલે અને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા થાય પછી ડિમોલિશન થાય છે લોકોની સંમતિ સાથે. વર્ષોની આ પરંપરા થઈ છે અને હજારો લાખો ઝૂંપડાઓ આવી રીતે શહેરમાંથી હટાવવામાં આવ્યા, સ્થળાંતર કરવામાં આવ્યા. અમે બધામાં સહભાગી રહ્યા છીએ, સકારાત્મક રહ્યા છીએ શહેરના વિકાસ માટે. પરંતુ કોઈ ગરીબો સાથે અન્યાય જયારે થાય ત્યારે જ અમારે ઉભા રહેવું પડે છે. સુરત જો ખાનગી જગ્યા છે તો એની પણ એક પ્રોસિજર છે કે એને પણ આ રીતે નોટિસ આપવાની થાય, સુરત પોલીસને કે કલેક્ટરને એની રજૂઆત કરવાની થાય અને ત્યાંથી એને જવાબ મળે કે ભાઈ તમારું ના થશે અને અંદર હાઈકોર્ટમાં જાય ને કોર્ટનું ઓર્ડર લાવે ત્યારે કાયદાની પ્રોસેસ કરીને એને દૂર કરવાની થાય છે. પરંતુ બિલ્ડરને કોઈ ઝડપ હતી વિકાસ કરવાની એના પોતાના અને સુરત શહેર એસઓજી પોલીસનો સમગ્ર સ્ટાફ ડીસીપી રાજીવ નકુમના નિગરાનીમાં રાજીવ નકુમ પોતે જનરલ ડાયરેક્ટરની ભૂમિકામાં હતા. લોકોને ધમકાવતા હતા, મહિલાઓને ધમકાવતા હતા. કોઈ એક શબ્દ બોલશે તો જેલમાં ગલાઈ દઈશ, ખોટા ગુનામાં ફસાવી દઈશ. અહીં સુધી કે અમારા કોંગ્રેસના સ્થાનિક જે કોર્પોરેટર છે એ પણ રજૂઆત કરવા આવ્યા, એમને પણ ધમકી આપી કે તમારી સામે પણ ફરિયાદ દાખલ કરાવી દઈશ, સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરી દઈશ. આવી વાત તો મહારાણી વિપુલભાઈ ઉધનારા શહેર કોંગ્રેસના પ્રમુખ જયારે અહીંયા આવ્યા ત્યારે અમારી સામે પણ એમના સ્ટાફે આ વાત કરી હતી. એટલે માત્ર લોકોને ડરાવવાનું, ધમકાવવાનું, ખરેખર એમને ડરાવવાનું, ધમકાવવાની કોઈ જરૂર છે? ગુનેગાર અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તો એ ગરીબ છૂટક મજૂરી કરનાર તમે તમારી તાકાતનો પરિચય અહીંયા બતાવો તો ઈશ્વર પણ જોઈ છે. અને આવું બધું બહુ લાંબુ ચાલતું નથી. ત્યારે સમયનું ચક્ર ફેરવાય છે ત્યારે પાપોની કર્મોની સજા અહીંયા જ ભોગવવાની થાય છે. અને આ મારા શબ્દ આજે લખેલા છે તમારા મીડિયમમાં. ખાસ કરીને વાત કરીએ જે આ ડિમોલેશનની વાત છે તે મહાનગરપાલિકા હાથ ઊંચી કરે છે કે અમે કર્યા નથી, તો આ ડિમોલેશન કર્યું કોણ? એના સામે ફરિયાદ કેમ નહીં કરી? મહાનગરપાલિકાના કમિશનરે 1 તારીખે પણ અમને કીધું હતું કે અમે ડિમોલિશન નથી કર્યું. આજે ભાજપના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો, એમને પણ આ જવાબ આપ્યો. પરંતુ તમારા માધ્યમથી કહું છું કે નાગરાજન પોતે જુઠ્ઠો માણસ છે. સુરત શહેર પોલીસ કમિશનર પણ આમાં કાળા હાથ કરેલા છે. એ બંને અધિકારી જાણે છે કે આ ડિમોલિશન કોના કહેવાથી થયું છે, કોના લાભ માટે થયું. અને એ બંને રાજકીય દબાણમાં છે, ગરીબો સાથે અન્યાય કર્યો છે અને બંને આમાં ભ્રષ્ટાચાર આદર્યો છે એટલે જ આવી ખોટી વાત કરે છે. દિન દાડે અહીંયા મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ હાજર હોય અને બંને અધિકારી કે અમને ખબર નથી તો તમને તમારી ફરજ બજાવવાનો કોઈ અધિકાર નથી હોય. એમાં તેના પુરાવા છે આપણી પાસે, કોઈ વગર પુરાવા તો નથી. સીસીટીવી ફૂટેજ છે, લોકોની પાસે વિડીયો છે, લોકો એફિડેવિટ કરવા તૈયાર છે કે કયો કર્મચારી અહીંયા હાજર હતો. એટલે આ કમિશનર નાગરાજન પોતે પણ જૂઠ બોલી રહ્યા છે અને સુરત શહેર પોલીસ કમિશનર પણ આમાંથી આ કલાકામ કરી રહ્યા છે. બિલકુલ આ મુસ્લિમ ભગવાન સ્કૂલ કોર્પોરેટર વાત કરી કે જે હિસાબે જે દિવસ શનિવારે અહીંયા જે બુલડોઝર ચડ્યું છે એને બુલડોઝર માલિક જોડે પણ આપણે મંતવ્યની વાત થઈ હતી. મંતવ્ય નીતિના અહેવાલમાં સામે આવ્યું હતું કે જે બુલડોઝર માલિક છે કીધું હતું કે અમને ખાસ કરીને જે લોકો છે જે અહીંયા લાવવા મશીન લાવવા માટે અમને જે સરકારી જે સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટર છે કોન્ટ્રાક્ટર એના કહેવાથી અમે અહીંયા આવ્યા હતા. જે શ્રીરામ ફોનનો કોન્ટ્રાક્ટર છે તે એને કહેવામાં આવ્યો હતો. ખાસ કરીને જોઈ શકાય છે એ જ જગ્યા છે જે ગઈ શનિવારે અહીંયા મશીન ચાલતું હતું, જેસીબી હતું, મહાનગરપાલિકાને જે લોકો આવ્યા હતા એ લોકો સામાન ઉચકીને પોતે હટાવતા હતા. ત્યારથી આજ સુધી જે અહીંયાના લોકો છે એમાં અહીંયા બેઠા છે એ જ જગ્યા છે જ્યાં એ લોકોનું ઘર હતું, પણ હજુ સુધી એ લોકોને ન્યાય મળ્યો નથી. ને ખાસ કરીને વાત કરીએ જ્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે મેયર હોય એક જ વસ્તુ કહી રહ્યા છે કે અમે આમાં ડિમોલેશન કર્યું નથી, અમે તપાસ કરશું, પણ ક્યારે તપાસ થશે એની હજી નક્કી નથી. હજુ તપાસની વાત ચાલી રહ્યું છે. જો અગર તપાસ કરવાના મેં હિંમત જ હોય તો કચરા કૌભાંડ હતું એ હજી તપાસ ચાલી રહ્યું છે. એના સિવાય આ તપાસ ક્યારે પૂરી થશે ખબર નહીં. પણ વસ્તુ એ આવ્યું છે જ્યાં જે 100 થી વધારે જે ઘર છે જે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે તે એનો જવાબદાર કોણ છે? જો સુરત મહાનગરપાલિકા આમાં ડિમોલેશન નહીં કર્યું હોય
તો એમ બહારથી જે નકલી લોકો આવીને કરી ગયા એની સામે કેમ એફઆઈઆર થયું નથી, જે મશીન અહીંયા ચાલ્યું તેની સામે કેમ એફઆઈઆર થયું નથી, જે મહાનગરપાલિકા આમાં ફળના ઝાડતી હોય કે અમે નથી કર્યા તો મહાનગરપાલિકા કેમ એફઆઈઆર કરાવતી નથી. બાકી જે અત્યારે જ વિડીયોમાં પણ દેખાઈ રહ્યો હતો કે મહાનગરપાલિકાના અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય કે એસઓજી સ્ટાફ હોય, એસઓજી ડીસીપી ખુદ અહીંયા ઉપસ્થિત હતા, ત્યારે એ જે એમની જોડે કાગળ કેમ નહીં માંગ્યો કે તમારી જોડે આ જે ડિમોલેશન કરવા માટે પરમિશન છે કે નહીં, અનેક સવાલ ઉભા થઈ જશે. પણ ખાસ કરીને વાત કરીએ જ્યારે આ ડિમોલેશન થયું ત્યારે મહાનગરપાલિકાના અધિકારી ખુદ અહીંયા મોજૂદ હતા, પોલીસ જે સ્ટાફ છે ખુદ મોજૂદ હતા, પણ જ્યારે ડિમોલેશન ને બીજા ત્રીજા દિવસ વાત આવી ત્યારથી મહાનગરપાલિકા હાથ ઊંચી કરી કે અમે કર્યું નથી. તો આ કર્યું કોણ, જવાબદાર કોણ લેશે? જ્યારે એનું મીડિયા દ્વારા વાત કરવામાં આવી ત્યારે એ લોકો એમ કહે છે કે તપાસ કરશું. તપાસની વિષય છે, પણ આજે 100 ઘર તમે તોડી નાખ્યું છે વગરે નોટિસ છે, વગરે કીધેલા મશીન લઈને આવીને ડાયરેક્ટ બુલડોઝર ફરાઈ દીધું. એનું જવાબદાર કોણ છે એ હવે ડિક્લેર કરો મહાનગરપાલિકાને રહેશે, કેમ કે હવે તપાસની વાત ચાલી રહી છે. જોઈએ ક્યાં સુધી એનું તપાસ આવશે, એમાં તપાસને શું નીકળીને આવશે એ પણ જોવા જેવું રહેશે. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર. તો હાલ જેવી રીતે વાત કરી, સુરતમાં નાસિરનગરના ડિમોલેશનનો મામલો છે તે સામે આવ્યો છે. આગળ મહત્વના સમાચાર બોટાદ ખાતેથી મળી આવ્યા છે, જ્યાં સાળંગપુર મંદિર નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી. વાત કરીએ સાળંગપુર મંદિરની, તો પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. સ્વિફ્ટ કારમાં આગ લાગતા પાર્કિંગ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને રાહત કામગીરી છે તે શરૂ કરી હતી. આગની ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા પાર્કિંગ વિસ્તારમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. સાળંગપુર મંદિરથી વાત કરીએ તો પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગી હતી. સ્વિફ્ટ કારમાં જે સ્વિફ્ટ કાર હતી પાર્ક કરેલી તેમાં આગ લાગી હતી. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી મળી આવ્યા છે, જ્યાં કંસારા ટોલ નજીક એસઓજી દ્વારા મેફેડ્રોન છે તેને ઝડપવામાં આવ્યું છે. આ જો વાત કરીએ બનાસકાંઠા એસઓજી સતર્ક બન્યું છે. કંસારી ટોલ પાસે મેફેડ્રોન છે તે ઝડપી પાડ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી 16 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 5.78 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત પણ હાલ એસઓજી દ્વારા કરવામાં આવી છે. મેફેડ્રોન કેસમાં ઉચ્ચ અભ્યાસ કરેલા આરોપી પણ ઝડપાયો છે. કચ્છથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીઓ દ્વારા એક્શન લેવામાં આવ્યું છે અને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાત કરીએ મહત્વના સમાચારની તો કચ્છ ડીડીઓએ સોલારી ગામના સરપંચને ફરી સસ્પેન્ડ કર્યા છે. સેલારી ગામના સરપંચ કરોડોના કૌભાંડ મામલે હાલ ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 3.50 કરોડના આર્થિક કૌભાંડ કેસમાં સરપંચ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2022થી ચાલતા કેસમાં તંત્રએ હાલ કડક પગલું લીધું છે અને સરપંચને સસ્પેન્ડ કર્યા છે. આર્થિક ગેરરીતિના ગંભીર આક્ષેપ વચ્ચે સરપંચ તેને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કચ્છથી જો વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી આવ્યા છે. ડીડીઓએ સોલારી ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે. સેલારી ગામના સરપંચ કરોડોના કૌભાંડ મામલે સસ્પેન્ડ થયા છે. શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.